નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આશુતોષ વિદ્યાલય ઓનલાઈન ક્લાસમાં આપ સૌનું ફરીવાર હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 12 સમાજશાસ્ત્રની અંદર ગયા લેક્ચરમાં આપણે જે પહેલો પાઠ ચાલતો હતો આપણો, આ પહેલા પાઠમાં બે મુદ્દાની આપણે ચર્ચા કરી હતી. બરોબર કે ભારતમાં વસ્તી વૈવિધ્યનો એક પેટા મુદ્દો, બરોબર, ભારતના વસ્તી વૈવિધ્યનો એક પેટા મુદ્દો હતો, જેમાં હતું ધાર્મિક વૈવિધ્ય. બરોબર કે ભાઈ, ભારતની વસ્તીમાં અલગ અલગ ધર્મોમાં વિવિધતા જોવા મળે છે, અને એમાં આપણે છે એ જોયું હતું કે ભાઈ ભારતની અંદર છે એ કેટલા કેટલા ધર્મો આવેલા છે અને કયા ધર્મની કેટલી વસ્તી છે ભારતની અંદર, એની આપણે ચર્ચા કરી હતી. બરોબર, અને એમાં આપણે એક કોષ્ટક જોયું હતું, અને આ કોષ્ટકનું તારણ કાઢતા, એનું વિશ્લેષણ કરતા આપણને એવું જાણવા મળ્યું હતું કે ભાઈ ભારત દેશની અંદર એક હિન્દુ ધર્મ એવો છે કે જે બહુમતી ધરાવે છે. બાકીના તમામ ધર્મો એવા છે જે શું ધરાવે છે? લઘુમતી ધરાવે છે. જેમાં લઘુમતી ધરાવતો સૌથી મોટો કોઈ ધર્મ હોય તો એ કયો હતો? મુસ્લિમ ધર્મ, ઇસ્લામ ધર્મ હતો, જેની આપણે ચર્ચા કરી હતી મિત્રો. બરોબર કે ભાઈ લઘુમતી ધર્મોની અંદર સૌથી વધુ વસ્તી છે એ ઇસ્લામ ધર્મની છે. બરોબર, ત્યાર પછી આપણે આગળ છે એ વાત કરી હતી બીજો મુદ્દો વસ્તી વૈવિધ્યનો, અને એ મુદ્દો હતો આપણો સ્ત્રી પુરુષના પ્રમાણમાં વૈવિધ્ય. સ્ત્રી પુરુષના પ્રમાણમાં વૈવિધ્ય એટલે કે અલગ અલગ ભારત દેશના રાજ્યોની અંદર સ્ત્રી પુરુષમાં આપણને અલગતા જોવા મળે છે, વિવિધતાઓ જોવા મળે છે. બરોબર, સ્ત્રી પુરુષનું પ્રમાણ એટલે કે સ્ત્રીઓની સંખ્યા કેટલી, પુરુષોની સંખ્યા કેટલી. એમાં આપણે મિત્રો બે કોષ્ટક ભણ્યા હતા. એમાંનું એક કોષ્ટક એવું હતું કે ભારતની કુલ વસ્તી આટલી છે અને એમાંથી પુરુષો આટલા છે અને સ્ત્રીઓ આટલી છે. પછી એની નીચેની રોમાં જોયું તો આપણે ભાઈ ગુજરાત છે, તો ગુજરાત રાજ્યની અંદર કુલ એટલી વસ્તી છે, એમાં પુરુષો આટલા છે, સ્ત્રીઓ આટલી છે. બરોબર, અને ગુજરાત અને ભારત બંનેની આપણે વાત કરી હતી. આ બંનેમાં જોઈએ તો પુરુષોની સંખ્યા વધારે છે અને સ્ત્રીઓની સંખ્યા કેવી છે? ઓછી છે. બરોબર, અને આવી પરિસ્થિતિ છે એ ઘણી સમસ્યા ઊભી કરતી હોય એવી આપણે વાત એ મુદ્દાની અંદર કરી હતી. ત્યાર પછી બીજું કોષ્ટક આપણે જોયું હતું કે ભાઈ કયા રાજ્યની અંદર સ્ત્રી પુરુષનું પ્રમાણ, જેને આપણે લિંગ પ્રમાણ એવું નામ આપ્યું હતું કે ભાઈ દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા કેટલી, એને લિંગ પ્રમાણ આપણે કીધું હતું. બરોબર, દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા કેટલી એ લિંગ પ્રમાણ, અને એમાં આપણે જોયું હતું કે ભાઈ ભારતની અંદર લિંગ પ્રમાણ કેટલું છે, ગુજરાતની અંદર લિંગ પ્રમાણ કેટલું છે, ભારતનું કયું એવું રાજ્ય છે જ્યાં સૌથી વધુ લિંગ પ્રમાણ છે, તો કે કયું રાજ્ય હતું મિત્રો? કેરળ. બરોબર, જ્યાં કેરળની અંદર સ્ત્રીઓ કરતા પુરુષો કરતા સ્ત્રીઓની સંખ્યા કેવી છે? વધુ છે. બાકીના દરેક ભારતના રાજ્યની અંદર એવું આપણને જોવા મળતું. બરોબર, ત્યાર પછી આપણે જોયું હતું કે ભાઈ સૌથી ઓછું લિંગ પ્રમાણ કયા રાજ્યની અંદર ભારતમાં છે, તો એમાં હતું દીવ અને દમણ, કેન્દ્ર શાસિત પ્રદેશો છે. બરોબર, તો આવી કંઈક આપણે ચર્ચા કરી છે, ને આ બંને ટોપિકમાંથી મેં તમને ઘણું બધું કીધું હતું કે ભાઈ આવી વસ્તુ પરીક્ષામાં પૂછાઈ શકે એવી છે.
બરોબર, બંને મુદ્દા છે એ અલગ અલગ પણ પૂછાઈ શકે અને આખો મોટો 5 માર્કનો પ્રશ્ન પૂછાઈ શકે કે ભાઈ ભારતનું વસ્તી વૈવિધ્ય સમજાવો, વિસ્તારપૂર્વક સમજાવો, આવો પ્રશ્ન પણ પૂછાઈ શકે, બરોબર. અને મિત્રો મેં તમને બંને મુદ્દા છે એ લખી અને મેં તમને પાકા કરવાના હોમવર્કમાં આપ્યા હતા, બરોબર. આશા રાખું છું કે બંને મુદ્દા તમને બધાયને છે એ ક્લિયરલી સમજાઈ ગયા હશે અને તમે લખી નાખ્યા હશે, હોમવર્ક પણ કરી નાખ્યું હશે અને તમે છે એ પાકા પણ કરી નાખ્યા હશે. તો આજના લેક્ચરમાં મિત્રો આપણે ત્યાંથી આગળના મુદ્દા ઉપર ચર્ચા કરવી છે. તો આપણા વસ્તી વૈવિધ્યનો ત્રીજો મુદ્દો હવે આવે છે મિત્રો, અને ત્રીજો મુદ્દો છે સાંસ્કૃતિક વૈવિધ્ય, બરોબર. આપણો વસ્તી વૈવિધ્યનો ત્રીજો મુદ્દો છે સાંસ્કૃતિક વૈવિધ્ય. સાંસ્કૃતિક વૈવિધ્ય એટલે કે સંસ્કૃતિમાં વૈવિધ્ય. 10મા ધોરણની અંદર આપણે છે એ સંસ્કૃતિની વાત કરેલી. પાઠ નંબર 1 આપણો ભારતનો વારસો. આ ભારતના વારસાની અંદર આપણે સંસ્કૃતિની ઘણી બધી વાત કરી હતી કે ભાઈ સંસ્કૃતિ એટલે શું, સંસ્કૃતિ કોને કહેશું આપણે, બરોબર. પાઠની શરૂઆતમાં પણ મેં તમને સંસ્કૃતિ વિશે થોડીક વાત કરી હતી અને 12મા ધોરણમાં પણ આપણે સંસ્કૃતિ વિશે ભણવાનું આવે છે. આપણો બીજો પાઠ છે. આ બીજા પાઠની અંદર આપણે સંસ્કૃતિ વિશે ભણવાનું છે, બરોબર. તો આ સંસ્કૃતિમાં જે વૈવિધ્ય છે ને સાંસ્કૃતિક વૈવિધ્ય કહેવાય. આ સંસ્કૃતિમાં જે વૈવિધ્ય છે એને આપણે સાંસ્કૃતિક વૈવિધ્ય કહેશું, બરોબર. તો શરૂઆત કરીએ, શું એમાં વૈવિધ્ય જોવા મળે છે, શું આપણને વિવિધતા જોવા મળે છે. આમાં અલગ અલગ મુદ્દાઓ આવશે મિત્રો, બરોબર. આની અંદર અલગ અલગ મુદ્દાઓ આવશે, પેટા મુદ્દા સાંસ્કૃતિક વૈવિધ્યમાં, બરોબર. જોઈએ આપણે આગળ આપણે ભણીને આવ્યા છો કે ભાઈ સાંસ્કૃતિક વૈવિધ્યમાં ભાષા હોય, ઉત્સવો હોય, તહેવારો હોય, ખોરાક હોય, પોશાકો હોય, બરોબર. આ બધી વસ્તુ આની અંદર આપણે ભણવાની છે. તો જોઈએ સાંસ્કૃતિક વૈવિધ્ય. સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત. આપણે 10મા ધોરણની અંદર આવી પરીક્ષા આપણા પહેલા પાઠની અંદર સમાજની અંદર છે એ આ વ્યાખ્યા આપણે જોઈ હતા કે ભાઈ સંસ્કૃતિ એટલે શું, તો કે ભાઈ સંસ્કૃતિ એટલે કે જીવન જીવવાની રીત. માનવીને જીવન જીવવાનું કોણ શીખવે છે, તો કે એ વ્યક્તિની સંસ્કૃતિ શીખવે છે. આપણા જીવનના ઉચ્ચતમ ધ્યેયો સુધી, ઉચ્ચતમ મૂલ્યો સુધી પહોંચાડવાનું કામ એ સંસ્કૃતિ કરે છે, બરોબર. એટલે કીધું છે કે ભાઈ સંસ્કૃતિ એટલે શું, તો કે ભાઈ માનવીને ઘડવાનું કામ કરે છે, માનવીને જીવન કેવી રીતે જીવવું એ શીખવે છે આપણને. કોણ, તો કે આપણી સંસ્કૃતિ, બરોબર. તમે જોઈ લો તો ભારત દેશનો વ્યક્તિ હોય અને બાજુમાં અન્ય કોઈ બીજા દેશનો વ્યક્તિ હોય, એટલે કે અમેરિકાનો વ્યક્તિ હોય, બંનેને બાજુમાં ઊભા રાખો તો બંનેમાં તમને અલગતા જોવા મળે, બંનેની પર્સનાલિટીમાં તમને અલગતા જોવા મળે, બરોબર. તમે એમ કહેતા હશો કે સાહેબ એ ભૂર્યો હશે ને આપણે કાળિયા હશું, બરોબર. પણ એ રંગભેદ નહીં, પણ એની પર્સનાલિટીમાં પણ આપણને છે એ અલગતા જોવા મળે છે. પર્સનાલિટીમાં અલગતા આપણને શેના કારણે મિત્રો જોવા મળે છે, તો કે મિત્રો સંસ્કૃતિના આધારે જોવા મળે છે, બરોબર. એની સંસ્કૃતિ મુજબ એ વ્યક્તિનો પોશાક હોય, એટલે કે પર્સનાલિટી હોય. આપણી સંસ્કૃતિ મુજબ આપણી પર્સનાલિટી હોય, બરોબર. તો આ કંઈક સંસ્કૃતિમાં વૈવિધ્ય, જીવન કેવી રીતે જીવવું એ આપણને સંસ્કૃતિ શીખવે છે, બરોબર. આગળ ચાલીએ. સાંસ્કૃતિક વૈવિધ્યનો અર્થ જો મિત્રો આવે છે, સાંસ્કૃતિક વૈવિધ્યનો અર્થ. સાંસ્કૃતિક વૈવિધ્ય એટલે શું, સાંસ્કૃતિક વૈવિધ્ય કોને કહેવાય, બરોબર. એની વ્યાખ્યા આપે છે આપણને, તો કે સંસ્કૃતિમાં જોવા મળતા વૈવિધ્યને સાંસ્કૃતિક વૈવિધ્ય કહેવાય છે. આગળ મેં હમણાં શરૂ કર્યું ત્યારે તમને કીધું, સંસ્કૃતિમાં જે આપણને વૈવિધ્ય જોવા મળે, વિવિધતા જોવા મળે, એને આપણે સાંસ્કૃતિક વૈવિધ્ય કહીશું,
બરોબર, સંસ્કૃતિની અંદર આપણને જે વૈવિધ્ય જોવા મળે છે તેને આપણે શું કહીશું? સાંસ્કૃતિક વૈવિધ્ય કહીશું. તો આ આખો ભારત દેશ છે, આ ભારત દેશની અંદર છે 29 રાજ્યો છે. તો આ 29 રાજ્યોની સંસ્કૃતિ સરખી નથી, એમાં પણ કંઈક આપણને કંઈક ને કંઈક વૈવિધ્ય જોવા મળે છે. ભારતની જે કુલ વસ્તી છે, આ દરેક વસ્તીમાં પણ આપણને કંઈક ને કંઈક વૈવિધ્ય જોવા મળે છે, વિવિધતા જોવા મળે છે. તો આ ભારત દેશના લોકોમાં કેવી વિવિધતા છે, ભારત દેશના લોકોની સંસ્કૃતિમાં કેવી વિવિધતા છે, એની આપણે આની અંદર વાત કરવાની છે. બરોબર, તો અર્થ ક્લિયર થઈ ગયો હશે કે ભાઈ છે એ સંસ્કૃતિમાં જોવા મળતી વિવિધતા એટલે કે સાંસ્કૃતિક વૈવિધ્ય. બરોબર, આગળ જોઈએ. વિશ્વમાં સમન્વય અને સાતત્યનું ઉત્તમ ઉદાહરણ એટલે ભારતીય સંસ્કૃતિ. વિશ્વમાં સમન્વય, સમન્વય એટલે શું? તો કે ભાઈ જોડાણ. આપણે આગળ જોયું કે ભાઈ ભારત દેશની અંદર વિદેશી પ્રજાઓ આવી અને તેની સંસ્કૃતિ લઈને આવી. વિદેશની સંસ્કૃતિ, ભારતની સંસ્કૃતિ બંને છે એ ભેગી થઈ, એનું સમન્વય થયું, એકબીજાના મહાનદમાં ભળી ગઈ, એટલે ભારતની એક સમૃદ્ધ સંસ્કૃતિનું નિર્માણ થયું. શું છે? તો કે ભાઈ ભારતની સંસ્કૃતિ છે એ અન્ય સંસ્કૃતિ સાથે ભળી જવાનો, સમન્વય થવાનો ગુણ પણ ધરાવે છે. બરોબર, ત્યાર પછી બીજું સાતત્ય. સાતત્ય એટલે કે ટકી રહેવું. તમે છે એ માની લો કે આજે છે એ તમને મેં લેક્ચરમાં થોડાક ટૂંકમાં છે એ આમ કહેવાય ને આમ ઉભરો ચડાવ્યો. બરોબર, મેં તમને છે એ થોડાક આમ ફોર્મમાં લાવ્યા. બરોબર, એટલે તમને એમ થઈ ગયું કે આજથી તો મય જાય, એકલું વાંચવું વાંચવું ને વાંચવું, બીજું કોઈ ધંધો જ નથી કરવો ને આપણે કે નકરું વાંચી જ નાખવું, ભલે ગાંડા થઈ જાય કે 24 કલાકમાંથી ભલે 6 કલાકની ઊંઘ કાઢી નાખું, 18 કલાકમાંથી 12 કલાક મારે વાંચવું છે. આવું થઈ ગયું તમને મનમાં. બરોબર, અને આજનો દિવસ શરૂ થાય છે. બરોબર, સવારમાં જાગીને વેલાહર જાગીને ટૂંકમાં છે એ વાંચવા બેસી જાવ છો તમે. બપોર થાય છે, રાત થાય છે, આખો દિવસનું તમે 12 કલાક વાંચી નાખ્યું. મંગળવારની પરોઢ, મંગળવારની સવાર થાય છે. મંગળવારે તમે સવારમાં જાગીને સીધા વાંચવા જ બેસી ગયા. રાત પાડી દેશું, એમાં મંગળવારે 12 કલાક વાંચ નાખ્યું. બરોબર, અને જેવો બુધવાર આવે છે એ બુધવારમાં છે કોઈક તમારો ભાઈબંધ કે કોઈક તમારી બેનપણી કે કોઈક તમારા હગાવાલા, મામા માસી ફઈ, કોઈક તમને ફોન કરે છે કે ભાઈ હાલો ને આમ જવું છે, કે હાલો ને લગ્નમાં જવું છે, કે હાલો ને વેવિશાળમાં જવું છે. તો તમારી 12 કલાક તમને ભૂલાઈ જાય અને તમે અહીંયા વયા જાઓ તો એ તમારું સાતત્ય જળવાનું કહેવાય નહીં. તમે જે નક્કી કર્યું હતું એ મુજબ તમારું આમ તૂટી જાય સાતત્ય. બરોબર, અને તમે એમના મંડ્યા રહો, તમે સોમવારે વાંચ્યું, મંગળવારે વાંચ્યું, બુધવારે વાંચ્યું, ગુરુવાર, એમ છેક બોર્ડની પરીક્ષા આવે ત્યાં સુધી તમે એમના વાંચ્યા રાખો તો એ તમે સાતત્ય ટકાવી રાખ્યું કહેવાય. બરોબર, તો આપણી સંસ્કૃતિ કેવી છે? તો કે ભાઈ સાતત્યનું ઉત્તમ ઉદાહરણ છે. આવું સાતત્ય આપણી સંસ્કૃતિમાં જોવા મળે છે. બરોબર, તો આવી રીતે ભારતીય સંસ્કૃતિ છે એ સમન્વય અને સાતત્યનું ઉત્તમ શું છે? તો કે ભાઈ ઉદાહરણ છે. વિશ્વના લોકો યાદ કરે છે ભારતીય સંસ્કૃતિને. શેના માટે? તો કે ભાઈ સમન્વય અને સાતત્ય માટે, એકમેકમાં ભળી જાય એવી સંસ્કૃતિ છે ભારતની સંસ્કૃતિ. બરોબર, આગળ જોઈએ. ઐતિહાસિક દ્રષ્ટિએ જોઈએ તો મોહેન્જો-દડો અને હડપ્પાની સંસ્કૃતિથી
શરૂ કરીને પ્રવર્તમાન સમય સુધી ભારતીય સમાજ સાંસ્કૃતિક વૈવિધ્યથી સભર રહ્યો છે. છેક વાત કરીએ આપણે ક્યાંની, તો કે ભાઈ ઐતિહાસિક પહેલાંના સમયથી વાત કરીએ. પહેલાંની આપણી સંસ્કૃતિ સિંધુ ખીણની સંસ્કૃતિ, બરોબર. અને સિંધુ ખીણની સંસ્કૃતિના બે મહત્વના નગરો તમને ખ્યાલ છે. એક મોહેન્જો દડો, જેના ઉપર હમણાં પિક્ચર આવ્યું મોહેન્જો દારો, ઋતિક રોશનનું, બરોબર. તો આ મોહેન્જો દડોની સંસ્કૃતિ, હડપ્પાની સંસ્કૃતિ, જે મોહેન્જો દડો છે એવી જ રીતે હડપ્પા પણ એક શું છે, તો કે ભાઈ નગર છે. તો આ સંસ્કૃતિથી શરૂ કરીને આ સંસ્કૃતિ એટલે ઘણા વર્ષો પહેલાંની વાત છે. તો એ સંસ્કૃતિથી શરૂ કરીને પ્રવર્તમાન સમય, પ્રવર્તમાન એટલે કે અત્યારનો સમય, બરોબર. પ્રવર્તમાન એટલે કે અત્યારના સમય સુધી ભારતીય સમાજ સાંસ્કૃતિક વૈવિધ્યમાં સભર રહ્યો છે. સાંસ્કૃતિક વૈવિધ્યમાં સારું એવું આપણા ભારત દેશનું છે એ કામ રહ્યું છે. ખાલી પહેલાં જ આવું હતું વૈવિધ્ય એવી વાત નથી થતી. અહીંયા પ્રાચીન સમયમાં જ આવું ભારતની સંસ્કૃતિમાં વૈવિધ્ય હતું એ નથી વાત થતી. એમ કે છે કે પહેલાના સમયથી અત્યારના સમય સુધી, ત્યારે પહેલાના સમયથી અત્યારના સમય સુધી ભારતની સંસ્કૃતિમાં વૈવિધ્ય હંમેશા રહેલું છે એવી વાત કરે છે, બરોબર. આગળ જોઈએ વેદકાલીન, વેદોના સમયમાં ઉત્તર વેદ, આ બધા સમય છે એક ટૂંકમાં છે એ વિભાગ પાડેલા છે, બરોબર. વેદકાલીન, ઉત્તર વેદકાલીન, મધ્યયુગ, બ્રિટિશ હુકુમત, જ્યારે અંગ્રેજો ભારત દેશની અંદર શાસન કરવા લાગ્યા ત્યારની વાત, અને સ્વતંત્રતાના પ્રત્યેક તબક્કે, અને સ્વતંત્રતા જ્યારે આપણને મળી એ દરેક તબક્કે વિવિધ પ્રકારની સાંસ્કૃતિક ગતિવિધિઓથી આ દેશ ધમધમતો રહ્યો છે, બરોબર. વેદકાલીન એટલે કે વેદોના સમયમાં વાત કરી લો, ઉત્તર વેદકાલીન એની પછીના સમયમાં વાત કરી લો, મધ્યકાલીનમાં વાત કરો જ્યારે અંગ્રેજોની બ્રિટિશ હુકુમત હતી ભારત દેશ ઉપર ત્યારને વાત કરી લો, અને સ્વતંત્રતા જ્યારે ભારતને મળી ગઈ ત્યારે પણ વાત કરી લો. દરેક સમયમાં છે એ ભારતના સાંસ્કૃતિક ગતિવિધિઓમાં, સાંસ્કૃતિક વૈવિધ્યમાં હંમેશાને માટે આપણો ભારત દેશ છે કેવો રહ્યો છે, ધમધમતો રહ્યો છે, બરોબર. ક્યારેય એની ગતિ છે એ અટકી નથી. સંસ્કૃતિના વૈવિધ્યની, સંસ્કૃતિનું વૈવિધ્ય ક્યારેય અટકું નથી મિત્રો. હંમેશા ભારત દેશ છે એ ધમધમતો રહ્યો છે, બરોબર. તો આ રીતે મિત્રો આગળ જોઈએ. હવે આપણે સાંસ્કૃતિક વૈવિધ્યમાં આપણે અહીંયા અર્થ છે સંસ્કૃતિનો એક અર્થ જોયો કે સંસ્કૃતિ એટલે કે જીવન જીવવાની રીત, અને સાંસ્કૃતિક વૈવિધ્ય એટલે કે સંસ્કૃતિમાં જોવા મળતા વૈવિધ્યને સાંસ્કૃતિક વૈવિધ્ય કહેવામાં આવે છે. આગળ જોઈએ સાંસ્કૃતિક વૈવિધ્યમાં, તો ચાલો આગળ. વિવિધ તબક્કાના શાસકોના શોખ, વેપાર કે વહીવટ માટે સ્થળાંતરિત થઈને આવેલા વિવિધ સમુદાયોની જીવનશૈલીને લીધે ભારતમાં પરંપરાથી આધુનિક સમય સુધી ભાતીગળ સંસ્કૃતિ હંમેશા અંકુરિત થઈ છે. ભારતના વિવિધ તબક્કાના શાસકોના શોખ, બરોબર. ભારતમાં શાસન કરવા માટે આવેલા જે ભારતના શાસકો છે એના એવા શોખ હતા જેના કારણે ભારતની સંસ્કૃતિનું અંકુર ફૂટ્યું છે. કેમ ઓલા બીજમાંથી આમ અંકુર થાય ને એવી રીતે સંસ્કૃતિનું આપણું નિર્માણ થયું છે, બરોબર. આજ ભારત દેશ પાસે 7 અજાયબીમાંની એક એટલે કે તાજમહેલ છે. એ શેના કારણે છે આ તાજમહેલ? આ શાસકોના કારણે છે. કેના કારણે છે? શાસકોના શોખના કારણે છે. જો શાહજહાએ આ તાજમહેલનું નિર્માણ કરાવ્યું જ ન હોત તો આજ આપણી સંસ્કૃતિનો એક ભાગ એટલે તાજમહેલ આપણી પાસે હોત નહીં. આવી રીતે કુતુબ મિનાર છે ભારત દેશ પાસે, બરોબર. ઇન્ડિયા ગેટ છે,
બરોબર, આવા ઘણા બધા આપણી પાસે સાંસ્કૃતિક આમ કહેવાય ને કે ભાઈ સ્થળો છે જેના કારણે આજે આપણી સંસ્કૃતિ છે એક આગવી ઓળખ ધરાવે છે. અને આ બધું કેના કારણે થાય છે? તો કે શાસકોના શોખના કારણે. બરોબર, ત્યાર પછી વેપાર અને વહીવટ માટે સ્થળાંતરિત કરીને ભારત દેશની અંદર અન્ય સમુદાયો આવ્યા. બરોબર, વિદેશી પ્રજાઓ કે બીજા અન્ય સમુદાયો છે એ ભારત દેશની અંદર આવે છે અને આ સમુદાયોની જીવનશૈલીને કારણે ભારતમાં પરંપરાથી આધુનિક સમય સુધી એટલે કે એ સમયથી અત્યારના સમય સુધીમાં આપણી સંસ્કૃતિ હંમેશા કેવી રહી છે? અંકુરિત. એનો અંકુશ હંમેશા ફૂટતો જ રહ્યો છે સંસ્કૃતિનો, અટકી નથી ગયો ક્યારેય. બરોબર, એનો અંકુશ હંમેશા છે એ ફૂટતો રહ્યો છે. બરોબર, તો આ રીતે અંકુરિત આપણી સંસ્કૃતિ થતી રહી છે. બરોબર, આગળ જોઈએ. ભારતમાં ઉત્તરથી દક્ષિણ, પૂર્વથી પશ્ચિમ અર્થાત કાશ્મીરથી કન્યાકુમારી અને કોલકાતાથી કચ્છ સમગ્ર ભારતની સરહદોને આવરી લેતા એવા વિશાળ ક્ષેત્રફળમાં પ્રાદેશિકતાને આધારે સાંસ્કૃતિક વૈવિધ્ય નજરે પડે છે. બરોબર, ભારત દેશની અંદર ઉત્તરથી દક્ષિણ તરફ લઈ લો. ઉત્તર એટલે કે કાશ્મીર, દક્ષિણ એટલે કે કન્યાકુમારી, તમિલનાડુમાં આવેલું. તો કાશ્મીરથી કન્યાકુમારી અને આ બાજુ લઈ લો તમે કોલકાતા પૂર્વમાં અને પશ્ચિમમાં કચ્છ, આપણું ગુજરાતનું કચ્છડો બારેમાં કચ્છ. તો કચ્છ અને કોલકાતા આખા ભારત દેશના ક્ષેત્રફળમાં બરોબર વસતા લોકોની અંદર ઘણું બધું સાંસ્કૃતિક વૈવિધ્ય નજરે પડે છે. બરોબર, ઘણું બધું સાંસ્કૃતિક વૈવિધ્ય ઉત્તરથી દક્ષિણ, પૂર્વથી પશ્ચિમમાં ઘણું બધું આપણને છે એ સાંસ્કૃતિક વૈવિધ્ય જોવા મળે છે. એ સાંસ્કૃતિક વૈવિધ્યની આપણે અહીં કણે વાત કરવાની છે. બરોબર, તો ચાલો જોઈએ. પ્રદેશાનુસારની સંસ્કૃતિ પોતાની આગવી ભાત પાડે છે, સાથે અન્ય સંસ્કૃતિમાં સહભાગીદાર થવા પ્રયત્ન કરે છે. આથી સાંસ્કૃતિક ઐક્ય મજબૂત બને છે. શું કહે છે? તો કે પ્રદેશ અનુસાર એટલે કે પ્રદેશ અનુસાર, પ્રદેશ પ્રમાણે સંસ્કૃતિ પોતાની આગવી ભાત પાડે છે. પોતાની પ્રદેશ અનુસાર, ધારો ગુજરાત હોય તો ગુજરાતની સંસ્કૃતિ, મહારાષ્ટ્ર હોય તો મહારાષ્ટ્રની સંસ્કૃતિ, એ પોતાની આગવી ભાત પાડે છે એટલે કે આગવી ઓળખ ઊભી કરે છે. ત્યાર પછી તો કે સાથે અન્ય સંસ્કૃતિમાં સહભાગીદાર થવા પ્રયત્ન કરે છે અને સાથે સાથે માત્ર એની જ સંસ્કૃતિ એટલે ગુજરાત હોય તો માત્ર ગુજરાતની જ સંસ્કૃતિને નહીં, બરોબર, મહારાષ્ટ્રની સંસ્કૃતિને પણ આગવી ઓળખ ઊભી પાડવામાં, આગવી ઓળખ ઊભી કરવામાં સહભાગીદાર થાય છે એટલે કે સાથે ભાગીદાર થવાનો પ્રયત્ન કરે છે. બરોબર, અને આવી રીતે આપણી સાંસ્કૃતિક ઐક્ય, અને સાંસ્કૃતિક શું કહેવાય? ઐક્ય કહેવાય. બરોબર, અલગ અલગ સંસ્કૃતિ છે એકબીજા સંસ્કૃતિની સહભાગીદાર થાય છે, સાથે હળે મળે છે. બરોબર, અને જેના કારણે સાંસ્કૃતિક ઐક્ય મજબૂત બને છે, જેના કારણે સાંસ્કૃતિક ઐક્ય એટલે કે એકતા મજબૂત બને છે. બરોબર, ધારો કે માની લો કે ગુજરાત છે, બરોબર, તો ગુજરાતની અમુક એવી સંસ્કૃતિ એટલે કે માની લો કે ગરબા છે. બરોબર, ગુજરાતના ગરબા છે એ એક સંસ્કૃતિનો ભાગ છે. તો આ ગુજરાતના ગરબા છે એ અન્ય રાજ્યોમાં પણ રમાતા હોય. બરોબર, અને મહારાષ્ટ્રની અંદર ઉજવાતો ગણેશ ઉત્સવ છે એ ગુજરાતમાં પણ ઉજવાતો હોય. તો આ એક પ્રકારનું શું છે? તો કે સાંસ્કૃતિક એકતા છે, સાંસ્કૃતિક ઐક્ય છે મિત્રો. તો આના કારણે, સાંસ્કૃતિક ઐક્યના કારણે ભારતની સંસ્કૃતિ કેવી બને છે? મજબૂત બને છે. બરોબર, ભારતની સંસ્કૃતિ કેવી બને છે? મજબૂત બને છે. જોઈએ ભારતીય સમાજની સાંસ્કૃતિક વિવિધતા દેશ વિદેશમાં જાણીતી છે. બરોબર, મેં તમને આગળ કીધું ભારતીય સમાજની એટલે કે ભારતની સંસ્કૃતિ છે એ માત્ર ભારતમાં જ નહીં, દેશ વિદેશમાં જાણીતી સંસ્કૃતિ છે.
સંસ્કૃતિના કારણે ભારત દેશને આજ વિશ્વના દરેક દેશો યાદ કરે છે. પહેલાના સમયમાં પણ યાદ કરતા અને આજના સમયમાં પણ છે એ વિશ્વના દેશો છે ભારત દેશને યાદ કરે છે સંસ્કૃતિના કારણે. બરોબર, તો આવી કંઈક ભારતની સંસ્કૃતિ છે. સમગ્ર ભારતના સાંસ્કૃતિક વૈવિધ્યને ઉત્સવો, ખોરાક, પોશાક, જીવન નિર્વાહની રીતો અને ભાષા વગેરે અનેક સ્વરૂપે જોઈ શકાય છે અને જે આપણે વિગતે ભણવાનું છે. બરોબર, ભારતીય સાંસ્કૃતિક વૈવિધ્યને આપણે છે એ ભાષાના આધારે તમે જોઈ શકો, ખોરાકના આધારે જોઈ શકો, ઉત્સવોના આધારે જોઈ શકો અને જીવન નિર્વાહની રીતોના આધારે જોઈ શકો. એ આપણે છે એ હવે જોવાનું છે. બરોબર, તો ચાલો મિત્રો શરૂઆત કરીએ. બરોબર, આ બધાના આધારે ભારતીય સાંસ્કૃતિક વૈવિધ્યને જોઈએ. બરોબર, તો સૌથી પહેલું છે મિત્રો ઉત્સવો. બરોબર, ઉત્સવોને આધારે આપણે જોઈએ કે ભાઈ ભારતમાં કેવું વૈવિધ્ય છે, સાંસ્કૃતિક વૈવિધ્ય ઉત્સવોના આધારે કેવું છે. બરોબર, એની વાત કરીએ, શરૂઆત કરીએ. સમગ્ર ભારતના રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં પ્રત્યેક પ્રદેશના તહેવારો અને ઉત્સવો ખૂબ જ ઉત્સાહથી ઉજવાય છે. ભારતના સમગ્ર રાજ્યો અને સમગ્ર કેન્દ્ર શાસિત પ્રદેશો તેમના દરેક ઉત્સવો અને તહેવારો ખૂબ જ હર્ષ ઉલ્લાસથી, ખૂબ જ આમ કહેવાય ને કે આમ લાગણી સાથે એની ઉજવણી કરે છે. બરોબર, તમને ખબર છે ગુજરાતની અંદર છે એ ગરબા આવે, નવરાત્રિ આવે એટલે બધા ગરબાના ખેલૈયાઓ છે એ ગરબા માટે છે એ તૈયારી કરી રાખે બધી, આમ ખૂબ આનંદિત હોય છે. તો આ ગુજરાતનો એક શું છે, ઉત્સવ છે મિત્રો. ગુજરાતની અંદર દિવાળી આવવાની હોય મિત્રો, તો દિવાળી માટે છે એ તમામ લોકો છે એ નત નવી ટૂંકમાં છે એ તૈયારીઓ કરતા હોય, ઘર સાફ સફાઈ કરતા હોય. બરોબર, તો આ એક પ્રકારનું શું છે તો કે ભાઈ ઉત્સવોની ઉજવણી કરીએ છીએ આપણે, તહેવારોની ઉજવણી કરીએ છીએ. એમ દરેક રાજ્યની અંદર આવી ઉજવણીઓ થાય છે, પોતાના તહેવારોની અને પોતાના ઉત્સવોની ખૂબ જ ઉલ્લાસભેર છે એ ઉજવણીઓ કરવામાં આવે છે. આગળ જોઈએ, દિવાળી, હોળી, દશેરા, ઈદ ઉલ ફિત્ર, ક્રિસમસ, નવરોઝ એટલે કે પતેતી, ગુરુપર્વ વગેરે ધાર્મિક તહેવારો ઉજવવામાં આવે છે. આ બધા ધાર્મિક તહેવારો છે. બરોબર, દિવાળી હોય, મેં તમને હમણાં કીધું, હોળી હોય, દશેરા હોય, બરોબર, નવરાત્રિ પછી આપણે જે રાવણને મારે, દશેરા, પછી ઈદ ઉલ ફિત્ર ઈદ, બરોબર, ત્યાર પછી ક્રિસમસ નાતાલ હોય, નવરોઝ પતેતી હોય. બરોબર, આ બધા તહેવારો આપણને તો હું જાણેલા આમ જોયેલા હોય, ખબર હોય આપણને કે ભાઈ આજ પતેતી છે, ગુડ ફ્રાઈડે છે, કારણ કે તે દિવસે હું આપણે નિહાળમાં રજા આવતી હોય એટલે આપણને બધા તહેવારો યાદ હોય. બરોબર, તો આ રીતે પતેતી હોય કે પછી ગુરુ પર્વ હોય શીખ ધર્મનો, તો આવી રીતે આ બધા ધાર્મિક તહેવારોની છે ભારત દેશની અંદર ઉજવણી કરવામાં આવે છે. અલગ અલગ દરેક રાજ્યોની અંદર છે એ આની શું કરવામાં આવે છે, ઉજવણી કરવામાં આવે છે. બરોબર, આગળ જોઈએ, આ તહેવારો ઉપરાંત ખેતીની ફસલને વધાવતા ઉત્સવો જેવા કે અસમનો બિહુ, તમિલનાડુનો પોંગલ, કેરાલાનો ઓણમ, ઉત્તર ભારતનો બૈસાખી વગેરેમાં લોકો ઉત્સાહથી સામેલ થાય છે. શું કરવા માટે તો કે ખેતીની ફસલને વધાવતા. કેવા ઉત્સવો છે, ખેતીની ફસલને વધાવતા એટલે કે ખેતીમાં જે પાક લીધો હોય એ પાકના વધામણા કરવા માટે
બરાબર, પાક ઉગાવે ત્યાર પછી વરસાદ આવે, વરસાદ આવવાથી છે એ ફસલ છે એ આપણી શું થાય છે તો કે ઉગે છે, અને આ ઉગે એને વધાવવા માટે છે એ આ બધા ઉત્સવો છે કરવામાં આવે છે. કેવા તો કે અસમની અંદર બિહુ, તમિલનાડુમાં પોંગલ, કેરાલાનો ઓણમ, કેરળનો ઓણમ, અને ઉત્તર ભારતનો બૈસાખી. બરોબર, આવા છે એ ઉત્સવો ઉજવવામાં આવે છે. ખાસ યાદ રાખજો મિત્રો, 1 માર્કની અંદર પૂછાઈ શકે કે અસમનો કયો ઉત્સવ બિહુ, તમિલનાડુનો પોંગલ, કેરળનો ઓણમ, ઉત્તર ભારતનો બૈસાખી. ખેતીની ફસલને વધાવતા ઉત્સવોમાં ઉત્તર ભારતમાં કયો ઉત્સવ ઉજવવામાં આવે છે તો કયો આવશે? વૈશાખી. કયો આવશે? બૈશાખી. બરોબર, તો યાદ રાખજો મિત્રો. બરોબર, અને તમને ખબર છે આપણે ગુજરાતની અંદર છે એ તમને જો કદાચ ખ્યાલ હોય તો કુડાની અંદર છે એ વરસાદ ન આવે ને, શું થાય? વરસાદ ન આવે ને ચોમાસામાં, તો વરસાદ લાવવા માટે ઉજાણી કરે. શું કરે? ઉજાણી. બરોબર, તો આ ઉજાણી કરવાથી કે વરસાદ આવે. તો આવા ઉત્સવો આપણી સંસ્કૃતિમાં જોવા મળે છે. પછી સુરકાની અંદર 84 હોય, તમને ખ્યાલ છે. બરોબર, તો આવા ઉત્સવો આપણા સંસ્કૃતિ સાથે જોડાયેલા છે. બરોબર, તો આ રીતે આવા ઉત્સવો છે ઉજવવામાં આવે છે. ત્યારબાદ બુદ્ધ પૂર્ણિમામાં કે મહાવીર જયંતીની ઉજવણી પણ ઉત્સાહથી કરવામાં આવે છે. બુદ્ધ પૂર્ણિમાની ઉજવણી પણ કરવામાં આવે છે અને મહાવીર જયંતીની ઉજવણી પણ કરવામાં આવે છે. બુદ્ધ પૂર્ણિમા એટલે કે બુદ્ધ જયંતી, બરોબર, એની ઉજવણી કરવામાં આવે છે ભારતની અંદર, અને મહાવીર જયંતીની ઉજવણી પણ કરવામાં આવે છે. તો આ રીતે મિત્રો આ ઉત્સવોના આધારે આપણને વૈવિધ્ય જોવા મળે છે. બરોબર, આગળ જોઈએ. બરોબર, આમાં મેં તમને કીધું ખાસ યાદ રાખજો. બરોબર, એ આવડા ખેતીની ફસલને વધાવતા ઉત્સવો એ આપણે ખાસ યાદ રાખવાના છે. ત્યાર પછી છે એ આગળ જોઈએ તો કે આગળ હવે આવે છે બીજું ભાષા. બરોબર, બીજું આવે છે ભાષા. બરોબર, ભાષાઓમાં પણ વૈવિધ્ય જોવા મળે છે. જોઈએ આપણે ભારતના બંધારણે કુલ 22 ભાષાને માન્યતા આપી છે. કેટલી ભાષાને? 22 ભાષાને માન્યતા આપી છે ભારતના બંધારણમાં. કુલ 22 ભાષાઓ છે. બરોબર, જોઈએ કઈ કઈ તો અહીંયા છે એ અસમી, બંગાળી, બોડો, ડોંગરી, ગુજરાતી, હિન્દી, કન્નડ, કશ્મીરી, કોંકણી, મૈથિલી, મલયાલમ, મણિપુરી, મરાઠી, નેપાળી, ઉડિયા, પંજાબી, સંસ્કૃત, સંથાલી, સિંધી, તમિલ, ઉર્દુ વગેરે ભાષાનો સમાવેશ ભારતના બંધારણની અંદર થાય છે. આવી 22 ભાષાનો સમાવેશ ભારતના બંધારણમાં થાય છે. બરોબર, આમાં જો અંગ્રેજી ક્યાંય નથી, કારણ કે અંગ્રેજીને છે એ ભારતના બંધારણે માન્યતા આપી નથી. ભારતના બંધારણે છે આ 22 ભાષાઓને માન્યતા આપી છે. બરાબર, જોઈએ આમાં ખાસ એક વસ્તુ પ્રશ્ન પૂછાઈ શકે કે ભાઈ નીચેનામાંથી કઈ ભાષાને ભારતીય બંધારણે માન્યતા આપી નથી? નીચેનામાંથી કઈ ભાષાને ભારતીય બંધારણે માન્યતા આપી નથી, કે ભારતીય બંધારણમાં સમાવેશ થયો નથી? તો એમાં એક આપ્યું હોય સંથાલી, એક આપ્યું હોય બોડો, એક આપ્યું હોય તમિલ અને એક આપ્યું હોય અંગ્રેજી. તો કઈ એમાં આવશે? તો કે અંગ્રેજી. બાકીની 3 એને આપી છે, અંગ્રેજીને આપી નથી. બરોબર, જો ગુજરાતી પણ આવે છે, હિન્દી પણ આવે છે અને સંસ્કૃત પણ આવે છે. બરોબર, તો આ રીતે છે એ આવી 22 ભાષાને માન્યતા આપી છે. બરોબર, ત્યાર પછી આગળ જોઈએ ભાષા સંસ્કૃતિને ટકાવે છે, સાથે ભાષાકીય વૈવિધ્ય એ ભારતની આગવી ઓળખ છે. શું કહે છે કે ભાઈ સંસ્કૃતિને ટકાવવાનું કામ કોણ કરે છે? તો કે ભાષા કરે છે.
ભાષા જ સંસ્કૃતિને ટકાવે છે, બરોબર. અને ભાષાકીય વૈવિધ્ય એટલે કે ભાષામાં વિવિધતા એ ભારતની એક આગવી ઓળખ છે. બાકીના તમે કોઈ દેશની અંદર જાઓ, ધારો કે છે એ અમેરિકાની અંદર જાઓ તો અમેરિકાની એક જ ભાષા, આખા દેશની અંદર એક જ ભાષા બોલાતી હોય. ઓસ્ટ્રેલિયામાં તમે જાઓ તો ઓસ્ટ્રેલિયામાં આખા દેશમાં એક જ ભાષા બોલાતી હોય, બરોબર. અન્ય કોઈ દેશમાં જાઓ આખા દેશની અંદર એક જ ભાષા બોલાવતો હોય. ભારત દેશની અંદર એવું છે કે અલગ અલગ રાજ્યની અંદર અલગ અલગ ભાષાઓ બોલાય છે. તમિલનાડુ હોય તેમાં તમિલ ભાષા બોલાય છે, કર્ણાટક હોય તો કન્નડ ભાષા બોલાય છે, તેલુગુ ભાષા બોલાય છે, મલયાલમ ભાષા બોલાય છે. આમ અલગ અલગ રાજ્યમાં અલગ અલગ ભાષા બોલાય છે. અને ગુજરાતની તો કહેવત, તમને ગુજરાતી કહેવત તમને ખ્યાલ છે કે 12 ગાઉ બોલી બદલે, બરોબર. થોડાક દૂર અંતરે જાઓ એટલે તમને ભાષામાં પરિવર્તન જોવા મળે, બરોબર. તો આ ભારતનું જે આ વૈવિધ્ય છે, ભાષાકીય વૈવિધ્ય, એ કંઈક અલગ ઓળખ ધરાવે છે, બરોબર. આગળ જોઈએ, ભાષાઓ સાથે બોલીઓ પણ વિવિધતા ધરાવે છે. મેં હમણાં કીધું ને 12 ગાવે બોલી બદલાય. ભારત દેશનું ગુજરાત રાજ્યની આપણે વાત કરીએ તો ગુજરાતમાં છે એ સુરતમાં જાઓ ને તો એની કંઈક ગુજરાતી ભાષા અલગ હોય, અમદાવાદમાં જાઓ ને તો અમદાવાદની કંઈક ગુજરાતી ભાષા અલગ હોય, વડોદરામાં જાઓ તો વડોદરાની ગુજરાતી ભાષા અલગ હોય, ગોધરામાં જાઓ તો ગોધરાની અલગ ભાષા હોય. ગુજરાતી હોય બધી ગુજરાતી જ તે, પણ ગુજરાતીમાં અલગ ભાષા હોય એટલે એને બોલીઓ કહેવાય. શું કહેવાય? બોલીઓ. અને અમુક અમુક શબ્દો હોય અન્ય જિલ્લાના, બરોબર, જે આપણને છે એ ખરાબ શબ્દો લાગે એવા શબ્દો હોય બોલીને. ક્યાં ગયો થો લ્યા એમ કે આપણને, ચો ગયો થો. ઓલા અત્યારે તમને ખબર છે બધા દક્ષિણના ગીત આવે છે, બરોબર, એમાં શબ્દો તમને ખબર છે કે કેવા હોય, આપણે બોલીએ એના કરતાં સાવ અલગ જ હોય. આખું ગુજરાત રાજ્ય એવું છે, એ ગુજરાતમાં જો સૌથી શુદ્ધમાં શુદ્ધ કોઈ ગુજરાતી ભાષા બોલતું હોય તો એ ભાવનગર જિલ્લો છે. આપણો ભાવનગર જિલ્લો માત્ર એક એવો છે જે આખા ગુજરાતમાં શુદ્ધ ગુજરાતી ભાષા બોલે છે. બાકી કોઈ જિલ્લાની અંદર શુદ્ધ ગુજરાતી ભાષા બોલાતી નથી. માત્ર ભાવનગર જ એવો છે જે શુદ્ધ ગુજરાતી બોલે છે. બાકી તમને બધાય ટૂંકમાં છે, મેં તમને કીધું એમ કે અલગ અલગ ભાષાઓ છે એ બોલવામાં આવે છે. ચેમલ્યા, ક્યાં ગયો તો, બરોબર, આવા શબ્દો બોલતા હોય. તો આવી રીતે અલગ અલગ બોલીઓ પણ છે ભારતની અંદર છે, અને એમાં પણ વિવિધતા છે. તેથી કહેવાય છે કે 12 ગાવે બોલી બદલાય. ગુજરાતીની કહેવત છે 12 ગાવે બોલી. 12 ગાવ, ગાવ એટલે કે ગામ નહીં. તમે પાછા મનમાં એમ કીધું 12 ગાવ એટલે 12 ગામ પછી બોલી બદલાય, એવું નથી. 12 ગાવ, ગાવ એટલે કે અંતર છે એક પ્રકારનું. કેમ અત્યારે કિલોમીટર છે એમ ગાવ પેલા અંતર હતું, બરોબર. તો 12 ગાવે તમે જાઓ એટલે તમારી છે એ બોલી બદલાઈ જાય છે, બરોબર. કચ્છની અંદર જાઓ તો કચ્છમાં છે એ અલગ ભાષા બોલાતી, અલગ બોલી બોલાતી હોય, બરોબર. એમ અલગ અલગ ભારતના ગુજરાતમાં અલગ અલગ જિલ્લાની અંદર છે અલગ અલગ બોલીઓ બદલાય છે. એમ બીજા રાજ્યમાં પણ હોય, અન્ય રાજ્યની અંદર પણ આવું જોવા મળે છે, બરોબર. માત્ર ગુજરાતમાં જ જોવા મળતું, બરોબર. તો આવી બોલીઓમાં પણ છે એ શું તો કે ભાઈ વિવિધતા જોવા મળે છે, વૈવિધ્ય જોવા મળે છે. તો આ રીતે મિત્રો ભાષાના આધારે વૈવિધ્ય, જેના આધારે ભાષાના આધારે વૈવિધ્ય. આગળ જોઈએ, બરોબર. હવે આવે છે પોશાકના આધારે વૈવિધ્ય, બરોબર. હવે આવે છે પોશાકના આધારે. તો કે ભારતીય પોશાકોમાં વિવિધતા જોવા મળે છે. પોશાકથી પ્રાદેશિક ઓળખ થાય છે. ભારતીય વિવિધતામાં પોશાકમાં પણ વિવિધતા જોવા મળે છે. પોશાકના કારણે વિવિધતા ઊભી થાય છે, ઓળખ ઊભી થાય છે. કે ભાઈ માથે પાઘડી પહેરેલી હોય, અંગે કડિયું પહેરેલું હોય, ધોતી પહેરેલું, તો આ ગુજરાતનો વતની લાગે છે, બરોબર. એમ અલગ અલગ રાજ્યના આધારે અલગ અલગ પ્રદેશના અલગ અલગ પોશાકો છે ભારતની અંદર. 9મા ધોરણની અંદર તમે પાઠ ભણીને આવ્યો છો ભારતનું લોકજીવન,
બરોબર, આ ભારતના લોકજીવનની અંદર ઉત્તર ભારત, દક્ષિણ ભારત, પૂર્વ ભારત, પશ્ચિમ ભારત બધાયના પોશાક કેવા છે? અલગ અલગ છે. તો આવા પોશાકના આધારે આપણને શું જોવા મળે છે? તો કે વિવિધતા. અને પોશાકના આધારે છે એ કહેવાય છે કે ઓળખ ઊભી થાય છે. અત્યારે મેં તમને કીધું એમ સામાન્ય બધા પોશાક થઈ ગયા, પેન્ટ ને શર્ટ ને ટી શર્ટ ને આ બધા પોશાક સામાન્ય થઈ ગયા. નહીતર શું હતું? તો કે ભાઈ બધા પ્રદેશના પોશાકો અલગ અલગ હતા અને પોશાકના આધારે ઓળખાણ ઊભી થતી કે ભાઈ આ છે આ પ્રદેશનો વતની છે, બરોબર, આ છે આ પ્રદેશનો વતની છે. બરોબર, તમે ઉત્તરમાં વયા જાઓ તો ગોળ ટોપી પહેરવામાં આવે છે, બરોબર, પછી કોટી પહેરવામાં આવે છે. દક્ષિણમાં વયા જાઓ તો લુંગી, ખંભે ખેસ, બરોબર, આવું બધું ટૂંકમાં છે આપણને આ પોશાક છે અલગ અલગ. બરાબર, તો આ પોશાકના કારણે ઓળખ ઊભી થતી હોય છે. દાખલા તરીકે પંજાબનું પંજાબી ડ્રેસ આવે છોકરીઓને, બરાબર, પછી પંજાબી મેં કીધું એમ કોટીને એવું, બરાબર. ત્યાર પછી ગુજરાતી સાડીની ઢબ, સાડી પહેરવાની પણ અલગ અલગ રીત. પંજાબી સાડી આવે પહેરવાની અને આ ગુજરાતની સાડી પહેરવાની ઢબ એ કંઈક અલગ છે પાછી, બરાબર. તો આવી રીતે છે એ પ્રદેશનો પરિચય આપે છે. આમ પંજાબની પંજાબી હોય તો એ પ્રદેશનો પરિચય આપે, ગુજરાતની ગુજરાતી સાડીની ઢબ હોય તો એ ગુજરાતી સાડીની ઢબનો પરિચય આપે છે, બરાબર. આગળ જોઈએ. એ જ રીતે ધર્મ આધારિત પોશાક પણ સાંસ્કૃતિક વૈવિધ્યમાં વધારો કરે છે. આ ઉપરાંત ધર્મ આધારિત પોશાક પણ છે. અને ધર્મ આધારિત પોશાકમાં એક તો તમને ખબર છે બુરખા, જે ઇસ્લામ ધર્મના લોકો હોય એ કાળો બુરખો પહેરે, ખાલી આંખ જ દેખાય, બાકી કાંઈ દેખાય નહીં, આવો કાળો બુરખો પહેરે છે, બરાબર. ત્યાર પછી છે એ રીદા, પછી પાઘડી, બરાબર. આ બધા ધર્મ આધારિત વૈવિધ્ય છે, બરાબર. આ બધા ધર્મ આધારિત વૈવિધ્ય છે. તો મિત્રો આવી રીતે છે એ પોશાકમાં પણ છે એ વિવિધતા જોવા મળે છે, બરાબર. તો આ રીતે પોશાકની વિવિધતા. હવે આગળ જોઈએ તો કે હવે આવે છે ખોરાકમાં વિવિધતા, બરાબર. હવે આવે છે ખોરાકમાં વિવિધતા. તો ખોરાકમાં વિવિધતામાં છે એ પ્રદેશ અનુસાર અનાજના ઉત્પાદનની અસર ખોરાક પર પડે છે. ગુજરાત છે તો ગુજરાતમાં છે એ મોટા ભાગે બધા ઘઉંનો ઉપયોગ કરે છે, બાજરાનો ઉપયોગ કરે છે, બરોબર. મોટા ભાગે બધા છે એ બાજરાનો અને ઘઉંનો ઉપયોગ કરે. જ્યારે તમે દક્ષિણમાં વયા જાઓ તો દક્ષિણમાં મોટા ભાગે બધા ચોખાનો ઉપયોગ કરે, ચોખાના રોટલા બનાવે છે, બરોબર. અને એનો ખોરાક તમને ખ્યાલ છે ભાત ને માછલી, બરોબર. એનો ખોરાક છે ભાત ને માછલી. તો આવી રીતે છે એ ક્યાં કેવો પાક થાય છે એ મુજબ એનો ખોરાક હોય છે. કયા રાજ્યની અંદર કેવો પાક ઉગે છે, કયો પાક, કયો અનાજ થાય છે, એના દક્ષિણમાં ચોખા વધારે થાય, ડાંગર વધારે થાય, તો ત્યાં લોકોનો વધારે પડતો ખોરાક કયો છે? ડાંગર છે, ચોખા છે. ગુજરાતમાં ઘઉં બાજરાનું ઉત્પાદન વધારે થાય તો ઘઉં બાજરો ગુજરાતમાં વધારે ખાય, બરોબર. આમ અનાજ ક્યાં કેટલું પાકે છે એના આધારે ખોરાકના કયું અનાજ ખોરાકમાં લે છે એ વિવિધતા જોવા મળે છે. ત્યાર પછી દરિયાઈ પટ્ટી પર ચોખા અને માછલી સરળતાથી પ્રાપ્ત થાય માટે સમુદ્રકાંઠાના વિસ્તારોમાં ભાત અને માછલી મુખ્ય ખોરાક હોય છે. દરિયાકાંઠાનો વિસ્તાર હોય સમુદ્ર કાંઠો તો અહીંયા ભાત અને માછલી સરળતાથી મળી રહે, એટલા માટે ત્યાં મુખ્ય ખોરાક શું છે? તો કે ભાત અને માછલી, બરોબર. ત્યાર પછી વળી પ્રાદેશિક ખોરાક વિવિધતા સર્જે છે. દાખલા તરીકે પંજાબી, ગુજરાતી, સાઉથ ઇન્ડિયન ફૂડ વગેરે, બરોબર. પ્રદેશોના આધારે છે ખોરાકમાં વૈવિધ્યતાનું સર્જન થાય છે. કેમ ભાઈ? પંજાબનું તો કે ભાઈ પંજાબી, ગુજરાતનું તો કે ભાઈ ગુજરાતી, સાઉથનું એટલે કે સાઉથ ઇન્ડિયન ફૂડ, બરોબર. પંજાબીમાં તમને ખ્યાલ છે અત્યારે આપણે બધા છે પંજાબી તરફ વધારે પડતા હળ્યા છે. મેં તમને કીધું એમ ગુજરાતનો વ્યક્તિ છે ને બહુ અઘરી વિકેટ છે, ગુજરાતના લોકો અળવિતરા, બરોબર. કે ભાઈ બહારના કોઈ રાજ્યની અંદર ગુજરાતની બહાર જાય ને તો એ ગુજરાતી માંગશે,
કે ભાઈ ગુજરાતી ભોજન મળી જાય ને તો આમ એમ કહેવાય ને મજા આવી જાય. બાજરાનો રોટલો અને રીંગણાનું શાક ને છાશ ને મજા આવી જાય. બહાર જાય ને રાજ્યની બહાર તો એમ કરે. ગુજરાતમાં હોય ને રેસ્ટોરન્ટમાં જમવા જશે ને તો એ પંજાબી ખાશે પાછો. એટલે મેં તમને કીધું ને ગુજરાત છે ને એ ગુજરાતની પ્રજા બહુ અઘરી છે. બરોબર. તો આવી રીતે પંજાબી અત્યારે તમને ખબર છે આપણા ગુજરાતમાં પણ મળે છે. સાઉથ ઇન્ડિયન પણ આપણા ગુજરાતમાં ઢોસા ને ઇડલી ને બરોબર. તો આ બધું સાઉથ ઇન્ડિયન છે એ ગુજરાતમાં મળે છે. અને ગુજરાતી પણ ગુજરાતમાં તો મળે જ. બરોબર. કાઠિયાવાડી રેસ્ટોરન્ટનું નામ જ રાખ્યું હોય કાઠિયાવાડી રેસ્ટોરન્ટ. બરોબર. જ્યાં કાઠિયાવાડી બધું મળતું હોય, ગુજરાતી ભોજન મળતું હોય. બરોબર. તો આવા અલગ અલગ છે એ વિભાગ આપણને જોવા મળે છે. ધાર્મિક વિચારધારા પણ ખોરાક વૈવિધ્ય લાવે છે. જેમ કે જૈન ભાજીપાઉં, સ્વામિનારાયણ થાળી. ધર્મોના આધારે પણ ટૂંકમાં છે એ આ ભોજનમાં વિવિધતા જોવા મળે છે. રેસ્ટોરન્ટવાળા હોય ને એ અલગ અલગ બધી પ્રકારનું જૈન અલગ અલગ વસ્તુ બનાવે, સ્વામિનારાયણ થાળી બનાવે. કારણ કે જૈન ધર્મ પાળતા અને સ્વામિનારાયણ ધર્મ પાળતા એ અમુક વસ્તુ એને ખાવાની મનાઈ હોય. બરોબર. તો એ વસ્તુ એમાં જે એની વાનગી બનાવે એની અંદર ન નાખવાની હોય. એટલા માટે એ એમ કે ભાઈ આ જૈન થાળી બનાવજો, આ સ્વામિનારાયણ થાળી બનાવજો. બરોબર. જેમાં છે એ અમુક વસ્તુ એ લોકો ન નાખતા હોય. તો આવી રીતે ધર્મના આધારે પણ ખોરાકમાં વિવિધતા જોવા મળે છે. હવે તો પ્રાદેશિક ખોરાકે વૈશ્વિક ઓળખ ઊભી કરી છે તેમ કહી શકાય છે. અને હવે તો છે પ્રાદેશિક ખોરાકે છે, પ્રદેશોના ખોરાકે છે આજે વૈશ્વિક ઓળખ ઊભી કરી છે. બરાબર. તો આવી રીતે મિત્રો ખોરાકમાં પણ વૈવિધ્ય જોવા મળે છે. હવે આગળ જોઈએ. પાંચમું છે વૈવિધ્ય. બરાબર. કે જીવન નિર્વાહની રીતોમાં વૈવિધ્ય. બરાબર. તો કે અર્થોપાર્જન દ્વારા માનવી પોતાની તેમજ કૌટુંબિક જરૂરિયાતો પરિપૂર્ણ કરે છે. અર્થોપાર્જન એટલે કે કંઈક મેળવી એટલે કે પૈસા કમાવા માટે કંઈક કાર્ય કરે છે અને કાર્ય કરી કુટુંબની કૌટુંબિક જરૂરિયાતો વ્યક્તિ પૂરી કરે છે. જીવન નિર્વાહની ક્રિયાઓ કરી અને કુટુંબની ટૂંકમાં છે એ જરૂરિયાતો શું કરે છે? પરિપૂર્ણ કરે છે. એટલે કે માનો કે આપણા સામાન્ય ભાષામાં કંઈક ભાઈ ધંધો વ્યવસાય કે નોકરી કરી અને કુટુંબની જરૂરિયાતો પૂરી પાડે છે એને જીવન નિર્વાહની રીત કહેવાય. બરાબર. જોઈએ તો કે જીવન નિર્વાહની અનેક રીતો છે. વ્યક્તિ પોતાના કૌશલ્ય અનુસાર રોજીરોટી રળવા પ્રયત્નશીલ રહે છે. અને આ જીવન નિર્વાહની અનેક રીતો હોય. બરાબર. કોઈ કે હીરા ઘસવામાં માહિર હોય તો હીરા ઘસી પોતાનું જીવન નિર્વાહ કરતા હોય. કોઈ કડિયા કામમાં માહિર હોય તો કોઈ કડિયા કામ કરી અને પોતાનું જીવન નિર્વાહ કરતા હોય. બરાબર. કોઈક છે એ શિક્ષણમાં પાવરફુલ હોય. બરાબર. તો એના આધારે શિક્ષણ બીજા લોકોને આપી અને પોતાનું જીવન નિર્વાહ કરતા હોય. કોઈક છે એ નોકરી કરીને પોતાનું જીવન નિર્વાહ કરતા હોય પોતાના કૌશલ્યોના આધારે. બરાબર. પોતાના કૌશલ્ય. કોઈકને ઇલેક્ટ્રિકનું કામ આવડતું હોય તો ઇલેક્ટ્રિકનું કામ કરી અને પોતાનું ટૂંકમાં છે એ જીવન નિર્વાહ કરતા હોય. એમ પોતાના કૌશલ્યના આધારે પોતે છે એ જીવન નિર્વાહ માટે પ્રયત્નશીલ રહેતો હોય છે વ્યક્તિ. બરાબર. અને આવી અનેક રીતો હોય જીવન નિર્વાહની. બરાબર. ત્યાર પછી આગળ જોઈએ તો કે રોજગારલક્ષી કૌશલ્યને લીધે માનવી એક સ્થળેથી બીજા સ્થળે સ્થળાંતરિત થાય છે. એવું નથી કે ભાઈ કોઈ એક સ્થળે જ પોતાને રોજગારી મળી રહે. ક્યારેક એવું પણ બને કે ભાઈ એને અન્ય સ્થળે પણ રોજગારી મેળવવા માટે જવું પડે છે. દાખલા તરીકે તમને ખબર છે કે અન્ય રાજ્યમાંથી ગુજરાતની અંદર ઘણા બધા લોકો રોજગારી મેળવવા માટે આવે છે. ગુજરાતની જ વાત કરીએ તો ગુજરાતમાં જે નીચા એટલે કે દક્ષિણના લોકો છે એ અહીંયા મધ્ય ગુજરાતમાં, ઉત્તર ગુજરાતમાં છે, એ સૌરાષ્ટ્રમાં છે એ રોજીરોટી મેળવવા માટે, રોજગાર મેળવવા માટે આવે છે. બરાબર. અન્ય દેશમાંથી પણ છે એ ભારત દેશની અંદર અથવા તો ભારત દેશમાંથી અન્ય દેશમાં લોકો છે એ રોજગારલક્ષી કાર્યો કરવા માટે, રોજગારી મેળવવા માટે જતા હોય છે. એટલે કે એને એક જગ્યાએથી બીજી જગ્યાએ રોજગારી માટે સ્થળાંતર પણ કરવું પડે છે.
બરોબર. અને સામાન્ય વાત કરીએ તો ગામડામાંથી તમને ખબર છે શહેર તરફ લોકો છે એ રોજગાર મેળવવા માટે આવતા હોય છે, રોજગારી મેળવવા માટે આવતા હોય છે, બરોબર. એટલે કે આવી રીતે એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર પણ કરવું પડે છે. ત્યાર પછી આ સ્થળાંતર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સંસ્કૃતિનું એક સ્થળેથી બીજા સ્થળે વહન કરીને સાંસ્કૃતિક વૈવિધ્યમાં વધારો કરે છે, સાથોસાથ રાષ્ટ્રીય ઐક્યની ભાવનાની પણ જાળવણી કરે છે. જો સામાન્ય રીતે મિત્રો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આ સ્થળાંતર થાય, એક જગ્યાએથી બીજી જગ્યાએ વ્યક્તિ જાય એટલે વ્યક્તિ એકલો સંસ્કૃતિનો બધો ઠેલો હોય ભરીને સાથે જાય છે, મૂકીને નથી જતો. પોતાની સંસ્કૃતિ છે એ સંસ્કૃતિને લઈ અને એ છે એ સ્થળાંતર કરે છે, બરોબર. એ સંસ્કૃતિને અહીંયા ખાટલે બાંધીને નથી જતો, બરોબર. એટલે કે છે કે ભાઈ સંસ્કૃતિનું એક સ્થળેથી બીજા સ્થળે શું થાય છે, વહન થાય છે, અને આવી રીતે સંસ્કૃતિમાં વૈવિધ્ય જોવા મળે છે, બરોબર. ગામડાનો વ્યક્તિ હોય શહેરમાં જો સ્થળાંતર કરે તો ગામડાની સંસ્કૃતિ લઈને શહેરમાં આવે છે, શહેરની સંસ્કૃતિ ગામડાની સંસ્કૃતિ બંને ભળે છે અને એક નવું સંસ્કૃતિનું વૈવિધ્ય ઊભું થાય છે, બરોબર. તો આવી રીતે સંસ્કૃતિનું વહન થાય છે અને એના કારણે સાંસ્કૃતિક વૈવિધ્યમાં વધારો થાય છે અને સાથે સાથે રાષ્ટ્રીય ઐક્યની ભાવના પણ જળવાય છે, રાષ્ટ્રીય એકતાની ભાવના પણ છે એ જળવાય છે. આગળ જોઈએ, આમ ભૌગોલિક તેમજ સામાજિક રીતે થતું સાંસ્કૃતિક હસ્તાંતરણ વસ્તીને અસર કરે છે, તો તેનાથી વિપરીત વસ્તી વિષયક માહિતી ભૌગોલિક અને સામાજિક પરિસ્થિતિ તરફ ધ્યાન કેન્દ્રિત કરીને જે તે પ્રદેશના વૈવિધ્યની સવિશેષ માહિતી એકત્ર કરવા પ્રેરે છે, બરોબર. આમ ભૌગોલિક તેમજ સામાજિક રીતે છે સંસ્કૃતિનું હસ્તાંતરણ એ વસ્તીને અસર કરે છે. ભૌગોલિક એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ સંસ્કૃતિનું હસ્તાંતરણ થાય. સામાજિક સમાજની એક સમાજ બીજા સમાજ સાથે ભળે એટલે સંસ્કૃતિનું હસ્તાંતરણ થાય. એના કારણે વસ્તી ઉપર અસર થાય છે, એટલે કે લોકો ઉપર અસર થાય છે. તો તેનાથી વિપરીત અસર વસ્તી વિષયક માહિતી, બરોબર. વસ્તી વિષયક એટલે કે વસ્તીના આધારે અમુક માહિતી, એમાં પણ ભૌગોલિક અને સામાજિક પરિસ્થિતિ તરફ ધ્યાન કેન્દ્રિત કરીને જે તે પ્રદેશની વૈવિધ્યની સવિશેષ માહિતી, એટલે કે જે તે અલગ અલગ પ્રદેશના જે વૈવિધ્ય હોય, વસ્તી વૈવિધ્ય, બરોબર, એને માહિતી એકત્ર કરવા તરફ પ્રેરે છે. ગુજરાતના ગરબા કે પતંગોત્સવ સ્થાનિકથી વૈશ્વિક ફલક પર સાંસ્કૃતિક વૈવિધ્યના ઉત્કૃષ્ટ ઉદાહરણો છે. ગુજરાતના ગરબા અને એનો પતંગોત્સવ, તમને ખ્યાલ છે ગરબા છે, નવરાત્રિ હોય તો ભારતની અંદર પણ નવરાત્રિની ઉજવણી થતી હોય, વિદેશમાં પણ નવરાત્રિની ઉજવણી આજ મિત્રો થઈ રહી છે. વિદેશમાં પણ ગરબાઓ ગવાય છે, વિદેશમાં પણ ગરબાઓ રમવામાં આવે છે, બરોબર. આપણે તમને ખબર છે ગુજરાતી કલાકારો છે એ વિદેશમાં ગરબાઓ ગાવા માટે જાય છે, વિદેશના લોકોને પણ ગરબાના તાલે છે એ ઘુમાવે છે, બરોબર. એવી જ રીતે પતંગોત્સવની ઉજવણી પણ વિદેશમાં થાય છે મિત્રો. પતંગોત્સવની પણ ઉજવણી કરવામાં આવે છે. તો આવી રીતે છે એ જીવન નિર્વાહમાં પણ આપણને છે એ વૈવિધ્ય જોવા મળે છે, બરોબર. હવે આગળનું આપણું ત્રીજું આવશે વંચિત સમૂહોનું વૈવિધ્ય. આ આપણું અહીંયા સાંસ્કૃતિક વૈવિધ્ય થાય છે પૂરું, બરોબર. આપણું સાંસ્કૃતિક વૈવિધ્ય અહીં કણે થાય છે પૂરું. સાંસ્કૃતિક વૈવિધ્ય એટલે કે સંસ્કૃતિમાં જે વિવિધતા જોવા મળે છે એ સાંસ્કૃતિક વૈવિધ્ય છે, બરોબર. અને એમાં છે એ મેં તમને અલગ અલગ જ્યાં એક માર્કના પ્રશ્ન પૂછાય એવા હતા, એ એક માર્કના પ્રશ્નો મેં તમને છે એ ટાંકતો ગયો છું કે આવું મિત્ર યાદ રાખજો, આવું મિત્રો યાદ રાખજો. અને આખું મેં તમને કીધું એમ 2 માર્કમાં પ્રશ્ન પણ પૂછાઈ શકે કે ભાઈ ભાષાના આધારે સાંસ્કૃતિક વૈવિધ્ય સમજાવો, ઉત્સવોના આધારે સાંસ્કૃતિક વૈવિધ્ય સમજાવો, બરોબર. જીવન નિર્વાહની રીતોના આધારે સાંસ્કૃતિક વૈવિધ્ય સમજાવો, બરોબર. તો આવા સાંસ્કૃતિક વૈવિધ્યના નાના નાના પ્રશ્નો પણ પૂછાઈ શકે અને એક મોટો 3 માર્કમાં પ્રશ્ન પણ પૂછાઈ શકે કે ભાઈ સાંસ્કૃતિક વૈવિધ્ય સમજાવો,
માત્ર એક જ, એટલે કે સાંસ્કૃતિક વૈવિધ્ય જ તમને એક આખો પૂછાઈ શકશે 3 માર્કમાં કદાચ પૂછાવું હોય તો. બાકી 5 માર્કમાં તો મેં તમને આખો કીધો જ છે. બરાબર. તો આ રીતે મિત્રો અહીં કણે આપણા વસ્તી વૈવિધ્યના 3 મુદ્દા 3 ટોપિક અહીંયા થાય છે પૂરા. બરાબર. વસ્તી વૈવિધ્યના 3 ટોપિક આપણા અહીંયા થાય છે પૂરા. બરાબર. એમાં એક હતું ધાર્મિક વૈવિધ્ય, અને આજે એક જોયું આપણે સાંસ્કૃતિક વૈવિધ્ય, અને ત્રીજું હતું એક બીજું સ્ત્રી પુરુષ પ્રમાણમાં વૈવિધ્ય. આ 3 ટોપિક આપણા થાય છે પૂરા. ચોથો ટોપિક છે એ આપણે આવતા લેક્ચરમાં અભ્યાસ કરશું. આજે અહીંયા સુધી આપણે રાખીએ છીએ. આ જે ટોપિક મેં તમને આજે ભણાવ્યો છે એ ટોપિકના આધારે હું તમને જે હોમવર્ક વોટ્સએપમાં આપું એ હોમવર્ક કરી નાખજો, અને આટલી વસ્તુ પાકી કરી નાખજો. આવતા લેક્ચરમાં આપણે અહીંથી આગળ વાત કરશું. બરાબર. તો ચાલો આજે અહીંયા સુધી રાખીએ છીએ. આવજો મિત્રો. અસ્તુ.